હાલ ઉનાળાનો સમય આવી રહ્યો છે ત્યારે પશુઓ માટે પાણીની શું વ્યવસ્થા છે? નમસ્તે. ઉનાળાની જે ઋતુ આવી ગઈ છે તો તે માટે હું આ બતાવવા માંગુ છું કે અમારા જો કચ્છ પૂર્વના વિસ્તાર છે તો આમાં આખા વિસ્તારમાં આશરે 150 પાણીના અવાડા છે, જેમાં આ પણ ઉલ્લેખનીય છે કે જો કચ્છ ડેઝર્ટ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે જે અમારા વિસ્તારમાં આવે અને તેના મોટા ભાગ આપણા રાપરમાં આવે, તો હું તાલુકા વિશેષ આપને બતાવું તો રાપર તાલુકામાં 80 થી વધારે, ભુજ તાલુકામાં 40 થી વધારે અને અન્ય તાલુકામાં પણ જैसे આપણા જે મુન્દ્રામાં છે તો અહીંયા 10 છે, फिर આપણા અંજારમાં છે 5 અને ભચાઉમાં પણ આશરે દર્જન જેવા અવાડા છે. તો ઉનાળાના જ્યારે આગમન થઈ ગયા છે તો હવે અને અત્યારે પણ આપણા જો અવાડા છે બધા, તો તેમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જે અત્રેય સ્તરથી સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે. જે હાલ વન વિભાગમાં કયા કયા પશુ જોવા મળે છે? હું કચ્છ વિશેષની વાત કરું તો અહીંયા જો અપાર્ટ ફ્રોમ જો અધર મેજર ફોના હૈ તો હું આપણે ઘુડખરની કહી શકાઉં કે ઘુડખર इनफैक्ट एज पर द लेटेस्ट जो घुड़खर सेंसस था 1993 कच्छ जिला में घुड़खरना वसाहट है संख्या के हिसाब से. फिर घुड़खर ने अलावा अपना शियाળ છે, રણલોકડી છે, આપણા ચેંકારા છે, વરુ છે, આપણા વરુ જો છે જે જાટાવાળા એરિયામાં જોવા મળ્યો હતો, અને તે સિવાય આપણા જરકપડ છે, બહોળી સંખ્યામાં આપણા રોજ છે, શાવડી છે ઇત્યાદિ.